કઠોપનિષદની એક વાત છે, આપ જાણતા જ હશો. નચિકેતા અને યમરાજા વચ્ચેનો સંવાદ છે. ત્યારે યમરાજા એ નચિકેતા નામના નાના એવા બાળકને એ સમજાવે છે કે આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવતુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ. એટલે કે આત્મા છે એ રથિનમ, એટલે કે આ શરીર છે એ રથ છે. આત્મા છે એ રથિનમ, એટલે એ શરીરનો એ માલિક છે. બુદ્ધિ છે એ સારથી છે. અને મનઃ પ્રગ્રહમેવ, એટલે એ લગામ છે. તો આગળ ઉપર કહે છે કે ઇન્દ્રિયાણી હયાની આહુ, એટલે કે ઇન્દ્રિયો છે એ ઘોડા છે. જેમ આપણે ઘોડાગાડી જોઈ હોય, એટલે ઘોડા ઉપર લગામ હોય છે અને એ લગામ એના સારથીના હાથમાં હોય છે. તો આ લગામ એટલે કોણ? તો એ આપણું મન. અને ઇન્દ્રિયો છે એ ઘોડા છે અને આપણી બુદ્ધિ એ સારથી છે. અહીંયા મનનું કહ્યું આપણે કરીએ છીએ કે આપણી બુદ્ધિનું કહ્યું આપણે કરીએ છીએ. મન આપણને થાય છે કે આ મારે ખાવું છે, પણ આ શરીર માટે હિતકર નથી. જો બુદ્ધિ મન ઉપર કાબૂ નહીં મેળવી શકે તો મનનું આપણે ધાર્યું કરશું તો આપણે કોઈને કોઈ પ્રકારે રોગનો ભોગ બની શકીએ છીએ. એટલા માટે અહીંયા એ સમજાવેલું છે કે ઇન્દ્રિયો રૂપી ઘોડા ઉપર આપણે મન દ્વારા લગામ કસવાની છે. એટલે એના માટે સૌથી પહેલાં મન ઉપર આપણો કાબૂ હોવો જરૂરી છે.